અમરેલી લીલિયામાં ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું. કૃષ્ણાબેન ગલસાણિયાનું ઠાકોર સેના દ્વારા સન્માન કરાયું. આજરોજ અમરેલી જિલ્લા ઠાકોર સેનાની જિલ્લા ટીમ અને તમામ તાલુકા પ્રમુખશ્રીઓ લીલિયા મુકામે ફિલિપિન્સમાં MBBSમાં અભ્યાસ કરતા કૃષ્ણાબેન રાજુજી ગલસાણિયા વતનમાં આવતા અમરેલી જિલ્લા ઠાકોર સેના દ્વારા વિશિષ્ટ પ્રતિભા સન્માન શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા. તેમજ જિલ્લા પ્રમુખના માર્ગદર્શન મુજબ શિક્ષણ ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે યુવાઓ પોતાની ભાગીદારી નોંધાવી સમાજના યુવાઓ રાજકીય ક્ષેત્રમાં આગળ વધે, સમાજમાં વ્યસન મુક્તિ તરફ યુવાઓ વળે તેવી હાકલ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ સંજય વાઘેલા સાથે યોગી સુનડકટ, નમો ગુજરાત ન્યૂઝ અમરેલી. આજરોજ અમરેલી જિલ્લાના ઠાકોર સેનાના તાલુકાના તમામ હોદ્દેદારો તેમજ ગામમાંથી પધારેલા બધા જ હોદ્દેદારો જે અર્થે આપણે મુલાકાત કરી છે એવા કૃષ્ણાબેન ગલસાણિયા જેઓ ફિલિપિન્સની અંદર MBBSનો અભ્યાસ કરી રહ્યા છે તે બદલ અમારા ઠાકોર સેના વતી તેમનો વિશિષ્ટ તેજસ્વી પ્રતિભા સન્માન અમો દ્વારા કરવામાં આવ્યું છે અને બેનને પણ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને સારામાં સારા ડૉક્ટર બની અને સમાજની અને લોકોની ખૂબ સેવા કરે તે વતી અમે ઠાકોર સેના દ્વારા બેનનું સન્માન કરીએ છીએ. ઓકે. આજે અમરેલી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા લીલિયા તાલુકાના અમારા રાજુભાઈના દીકરી કૃષ્ણાબેન ગલસાણિયા કે જેઓ ડૉક્ટરનું MBBSનો અભ્યાસ કરી રહ્યા છે ફિલિપાઇન્સમાં અને હાલ 1 મહિના માટે અહીંયા આગળ ભારતમાં આવ્યા છે અને અમારી ઠાકોર સેના દ્વારા તમામ તાલુકાના પ્રમુખો અને અમારા જિલ્લાના હોદ્દેદારો દ્વારા આજે કૃષ્ણાબેનનું શિલ્ડ આપી અને સન્માન કરવામાં આવ્યું. સાથે અમે બધા અભિનંદન આપીએ છીએ બેનને કે તમે સારામાં સારા MBBS ડૉક્ટર બનો એવી અમારી તમારી સાથે દુઆ છે અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે અમારા અમરેલી જિલ્લાનું ઘરેણું એવા કૃષ્ણાબેને અમારો સમાજની અને ગલસાણિયા પરિવારની ખૂબ જ નામના કરી છે એટલે ખૂબ ખૂબ અભિનંદન કૃષ્ણાબેનને.